બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને ગરમાવો જોવા મળી રહ્યો છે, જેમાં આજે દિયોદર તાલુકા પંચાયત કચેરી ખાતે ગ્રામ પંચાયતના સરપંચ અને સદસ્યો માટેના ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવી રહ્યા છે. જેમાં દિયોદર તાલુકાના સાલપુરા ગામના યુવા વરરાજા સરપંચના ઉમેદવારી નોંધાવવા વરરાજા જાનિયાના સમર્થન સાથે જાન લઈ સરપંચ પદ માટે પોતાની ઉમેદવારી નોંધાવવા દિયોદર તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. સરપંચના ઉમેદવાર સોવનજી ઠાકોરના લગ્ન પણ 6/6/2025ના રોજ હોવાથી વરરાજા ઘોડે ચડતા પહેલા જાનૈયા અને સમર્થકોને ગાડીમાં લઈ સીધા તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચીને પોતાની સરપંચ પદ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. જેમાં લગ્નના 7 ફેરા ફરતા પહેલા પોતાની ઉમેદવારી નોંધાવી વરરાજા ઘોડે ચડ્યા હતા. વરરાજાના ડ્રેસમાં તૈયાર થઈ આવેલા સરપંચના ઉમેદવાર સોવનજી ઠાકોરે પોતાના જાનૈયા અને સમર્થકો સાથે પોતાની સરપંચ પદની ઉમેદવારી નોંધાવી હતી.